મોરબીની જનતાને પ્રીમિયમ રૂમ્સ, પ્રીમિયમ રેસ્ટોરન્ટ અને બેન્ક્વેટ હોલ, નાના મોટા ફંક્શનો માટે બેન્ક્વેટ હોલ છે, કોન્ફરન્સ રૂમ છે, 20% નું આપણું ભારતીય બેઠક વાળું સીટિંગ છે. ભારતીય બેઠક પલોઠી વાળીને જમવું હોય તો તમે જમી શકો. મોરબીમાં ફર્સ્ટ ટાઈમ આપણે જાકુઝી બાથટબ ભાઈ મૂકેલું છે. અમને અહીંનું ગમ્યું એટલે આજે કીધું અહીંયા આપણે રાખીએ. મોરબી વાળા માટે એક ખુશખબર લઈને અમે આવ્યા છીએ. એક ખુશખબર એ છે કે આપણા ઘરના નાના મોટા કોઈ ફંક્શન હોય, નાનકડી બર્થડે પાર્ટીનું સેલિબ્રેશન કરવું હોય, અથવા તો આપણા વ્યાપારને લઈને નાનકડી એવી મીટિંગ કે કોન્ફરન્સ રૂમ, અથવા તો કોઈ મહેમાન હોય કે વેપારીના રૂમ આપણે જો ગોતવા હોય તો ઘણી વખત અઘરું થઈ જતું હતું. પણ એનું સોલ્યુશન હવે આપણા મોરબીના આંગણે આવી ચૂક્યું છે, જ્વેલડી સ્યુટ હોટલની અંદર. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. આપણો ઓલો સનાડા રોડ નહીં, અહીંયા જ સરદાર બાગની સામેની સાઈડ જે ઓલું સ્વામિનારાયણ મંદિરનો ગેટ છે ને, ત્યાંથી તમે અંદર આવો એટલે તરત જ ડાબા હાથ ઉપર આવે છે જ્વેલડી સ્યુટ. અત્યારે હાલ આપણે જ્વેલડી સ્યુટમાં અંદર એન્ટર થયા છીએ અને નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રિસેપ્શન ને આ બાજુ જમાવટનું નવે નવી હોટલ. અને કેટલો ટાઈમ થયો છે આ હોટલ? અમે ઓગસ્ટ માસમાં ચાલુ કરેલી છે. હા, ઓગસ્ટમાં. હા, ઓકે. એમની આ જગ્યા ઉપર, આ લોકેશન ઉપર શરૂ કરવા પાછળનો હેતુ શું? મોરબીની જનતાને પ્રીમિયમ રૂમ્સ, પ્રીમિયમ રેસ્ટોરન્ટ અને બેન્ક્વેટ હોલ, નાના મોટા ફંક્શનો માટે બેન્ક્વેટ હોલ છે, કોન્ફરન્સ રૂમ છે. આવું મોરબીની જનતાને મોરબીના સેન્ટરમાં મળી શકે એવું ક્યાંય પણ નહોતું. હતું ત્યાં સેગમેન્ટ ચાલુ કરેલું છે. રેડી કેવાય લ્યો. આમાં મેન શું છે? આ કેટલા ફ્લોરની આપણી હોટલ છે? શું કાંઈ? આપણી હોટલ ટોટલ 6 ફ્લોરની છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં આવો એટલે તમને રિસેપ્શન મળી જશે. ઓકે. પાછળ પાર્કિંગ મળી જશે, ચિલ્ડ્રન પ્લે એરિયા મળી જશે, સેલ્ફી ઝોન મળી જશે. વાહ. અત્યારે આપણે પહેલા માળે જ્વેલડી ડિલિશિયસમાં છીએ. ડિલિશિયસ જ ખાવાનું ને થઈ તો. ઓકે. અહીંયા આપણે કે રીતે એડજસ્ટમેન્ટ છે? સિટિંગમાં કેટલા લોકોનું સીટ? દરરોજ બપોરે અને સાંજે બંને ટાઈમ રેગ્યુલર પબ્લિક માટે બી રેસ્ટોરન્ટ આપણું ચાલુ જ છે. ઓકે. બપોરે અને સાંજે બંને ટાઈમ. હા, રેડી. કે બપોરે કેટલા વાગ્યા ચાલુ થઈ જાય? બપોરે 11 વાગ્યાથી ચાલુ થઈ જાય તો 3 વાગ્યા સુધી રેગ્યુલર આપણું રેસ્ટોરન્ટ ચાલુ રહે છે. ઓકે. અને બપોરના ટાઈમે જમવાની અંદર લોકોને શું મળે? પંજાબી છે, ચાઇનીઝ છે, કોન્ટિનેન્ટલ છે, સિડલર છે, સાઉથ ઇન્ડિયન છે, બધું પ્રકારનું જમવાનું અહીંયા બપોરે મળી રહેશે તમને. રેડી કેવાય લ્યો. રેસ્ટોરન્ટની સિટિંગની કેપેસિટી કેવી? 60% નું છે આપણું ચેર વાળું સિટિંગ છે. ઓકે. 20% નું આપણું ભારતીય બેઠક વાળું સિટિંગ છે. ભારતીય બેઠક પલોઠી વાળીને જમવું હોય તો તમે જમી શકો. વાહ. હા. અને આપણું 8% નું પર્સનલ સિટિંગ પણ છે. અત્યારે સેકન્ડ ફ્લોર ઉપર આપણે બેન્ક્વેટ હોલમાં અંદર એન્ટર થઈ રહ્યા છીએ. એમ નહીં, આનું જ્વેલડી શૂટ નામ કે આનું કે વીઆઈપી પાડ્યું છે? અહીંયાનું નામ આપણે જ્વેલ સેલિબ્રેશન આપેલું છે. તો બેન્ક્વેટ હોલ સેન્ટ્રલી એસી છે. ઓકે. બરોબર ને 250% ની કેપેસિટી છે અહીંયા. કોઈ પણ ફંક્શન તમે અહીંયા રાખો છો તો તમારી રિક્વાયરમેન્ટ મુજબનું જમવાનું મેનુ અમે અહીંયા અરેન્જ કરી આપીએ છીએ. 3, 4, 5 અને 6 4 ફ્લોર ઉપર આપણા ટોટલ અહીંયા 29 રૂમ બનાવેલા છે આપણે. 29 રૂમ. સૌથી પહેલા તો એક ડિલક્સ કેટેગરી મળે છે. ડિલક્સ કેટેગરી. પછી સેકન્ડ નંબર સુપર ડિલક્સ મળે છે. ઓકે. થર્ડ એક્ઝિક્યુટિવ મળે છે. ઓકે. ફોર્થ કેટેગરીમાં પ્રીમિયમ મળે છે. વાહ. પછી ફિફ્થ કેટેગરીમાં એક્ઝિક્યુટિવ સ્યુટ મળે છે. અને સિક્સ્થ કેટેગરીમાં આપણો જ્વેલ સ્પેશિયલ મળે છે. જ્વેલ સ્પેશિયલમાં જાવ તો જ્વેલ સ્પેશિયલની સ્પેશિયાલિટીમાં જઈએ આપણે, સિટિંગ એરિયા મળે છે, પ્લસ બેડ મળે છે, પ્લસ ત્યાં બાથરૂમમાં મોરબીમાં ફર્સ્ટ ટાઈમ આપણે જાકુઝી બાથટબ ભાઈ મૂકેલું છે. અહીંયા અમે ફાયર સેફટી માટેનો સ્મોક ડિટેક્ટર બી આપેલા છે. ઓકે. ફાયર માટેના સ્પ્રિંકલર બી મૂકેલા છે. અને દરેક રૂમમાં ફાયર ડિરેક્શનના સાઇન બોર્ડ બી આપેલા છે આપણે. એમને વાઈફાઈ બી મળી જશે. અહીંયા દરેક રૂમમાં ફ્રીજ બી આપેલું છે આપણે. સેન્ટ્રલ એસી બી આપેલું છે. વાહ. પણ ઘણી વખત એક સાથે 3 રૂમ, 4 રૂમ, 5 રૂમ વેપારીઓ માટે બુક કર્યા હોય તો એને નાનકડું ગેટ ટુગેધર કરવું હોય 20-25 લોકો માટે, તો એને બેન્ક્વેટમાં જવું પડશે કે એની અલગ વ્યવસ્થા? ના, એમની પણ અલગ વ્યવસ્થા આપણે કરેલી છે. આપણે 3rd ફ્લોર ઉપર આવીએ એટલે એક લોન્જ બનાવેલી છે. અને 5th ફ્લોર ઉપર જાવ તમે, 5મા ફ્લોર ઉપર, એટલે ત્યાં બી આપણે 20 થી 25% બેસી શકે એ ટાઈપની બીજી લોન્જની અરેન્જમેન્ટ કરેલી છે. ટૂંકમાં મોરબીના સેન્ટરની અંદર આપણને કોઈ વ્યવસ્થા માટે જે કંઈ પણ હોટલોની અંદર ખૂટતું હતું એ ખૂટતી જગ્યા પૂરી કરવા માટે જ્વેલડી સ્યુટ આવી ચૂક્યું છે. એ સિવાય જતા મોરબીના લોકોને, આપના કસ્ટમરોને કઈ વિશેષ આપ કહેવા માંગતા હોય તો? કસ્ટમરોને એટલું જ કહેવાનું છે, પ્રીમિયમ કેટેગરીમાં અમે અત્યારે અમારું રેસ્ટોરન્ટ છે, બેન્ક્વેટ હોલ છે, રૂમ્સ છે, તો એક વખત આપ આપના ફેમિલી અથવા ફ્રેન્ડ સાથે એક વખત અમારી અવશ્ય મુલાકાત લો. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.